આજે તળેટીમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા બેરિકેડ લગાવ્યાના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર પાઠવાયું। જેમાં પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં ક્ષેત્રજ્ઞ ગિરિરાજની જય તળેટી ખાતે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શેઠ આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા સલામતી અને સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ લગાવવામાં આવતા આ વિસ્તારમાં નાનો મોટો ધંધો કરી રોજીરોટી મેળવતા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી ભીતિને લઈ આ બેરિકેડ હટાવવા માટે 27 સંસ્થાઓના નેજા હેઠળ વિરોધમાં વંટોળ શરૂ થયો છે, જેના ભાગરૂપે વેપારીઓએ બંધ પાડી આ બેરિકેડ હટાવવાની માંગને લઈ રેલી યોજી નગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। આજે પવિત્ર યાત્રાધામ પાલિતાણાની અંદર આજ તારીખ 2 ના રોજ આજે પાલિતાણાનો જે એક વિકટ પ્રશ્ન બન્યો છે એવા જાહેર રોડ ઉપર જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેને આનંદજી કલ્યાણજી પેઢી સામે એક નગરપાલિકાના પ્રતિનિધિ નગરપાલિકાના પ્રમુખ થઈને અમે આજ રોજ સ્વયંભૂ પાલિતાણાની લગભગ 30 સંસ્થા સાથે રહીને સ્વયંભૂ ગામ બંધ પાડીને અહીં અમારી રજૂઆત કરવા માટે આવ્યા છીએ। તો આ તાત્કાલિક ધોરણે આ બેરિકેડ હટાવી લેવામાં આવે, નહીં તો આની પછી જો હટાવી લેવાની હોય તો આ ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન અમે કરશું। જે યાત્રા વિકાસ ધામે પાલિતાણા નગરપાલિકાને પત્ર દ્વારા જાણ કરેલ છે અને એ પત્રનું પાલન ચીફ ઓફિસરે જે તે રીતે કરવાનું થતું હોય કર્યું છે, પણ બાકી નગરપાલિકા પ્રમુખ હોય, નગરપાલિકા ઉપપ્રમુખ હોય, સ્વતંત્ર સદસ્યો હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય, એ બધા અમે આ વિશ્વ હિન્દુ પરિષદ, ગૌ ભક્તો કે ડોળી એસોસિએશન કે જે કોઈ સંસ્થાવાળા આવ્યા છે રજૂઆત કરવા માટે એની હારે અમે થઈએ અને એની હારે રહેશું। અને જ્યારે પાલિતાણા નગરપાલિકાનું બોર્ડ બોલાવવામાં આવશે ત્યારે આ પ્રશ્નને રજૂ કરીને એનો હલ અમે જે રીતે થતો હોય છે એ રીતે હલ કરાવીને અમે એ લોકોને તેનો રસ્તો કરી આપશું। આજે અમે જે આ રજૂઆત કરવા આવ્યા છીએ નગરપાલિકામાં પાલિતાણા તળેટીની અંદર જે બેરિકેડ આડા પાઇપો નાખવામાં આવ્યા છે, ગરીબ માણસોને, મજૂરોને, ડોળીવાળાને ડોળી ચાલતી નથી અને આ લોકોએ અડસઠરૂપ બધું આડસ કરી દીધી છે, તો તાત્કાલિક આ દૂર થવું જોઈએ। અને આ લોકોના એક જ મુદ્દા પર આ લોકો કબજો કરે છે કે બધાય તીર્થમાં હોય છે, પણ જ્યાં તે જે શહેરની અંદર નીચે હોય છે એવું ભારત દેશની અંદર એવો એકેય તીર્થ નથી કે ડુંગર ઉપર હોય અને નીચે બેરિકેડ હોય, તો આ બેરિકેડ હટાવી લેવામાં જલ્દીથી જલ્દી આવે।